પાલ વિસ્તારમાં પાર્કિંગની સામાન્ય માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાલની ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં એક પરિવાર પર હુમલો કરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નિલેશ પટેલ નામના યુવકે આક્ષેપ કર્યો છે કે તેમના ઘરમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાથી તેમણે પોતાની કાર ઘરથી આશરે 15 ફૂટ દૂર પાર્ક કરી હતી. આ દરમિયાન વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ ગાડી હટાવવા બાબતે માથાકૂટ કરી હોવાનો આક્ષેપ છે. નિલેશ પટેલના જણાવ્યા મુજબ ત્યારબાદ પોલીસ કર્મચારી અને તેના પરિવારજનોએ તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેમની માતા અને પત્નીને પણ ધક્કો મારી ફેંકી દીધા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને લઈને અડાજણ પોલીસ મથકે બંને પક્ષોએ પોતાની રજૂઆત કરી છે. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિલેશ પટેલ, ગાર્ડનિયા રો હાઉસમાં અમે રહીએ છીએ. સત્યમ રો હાઉસની બાજુમાં પાલ. અમારે એક પાર્કિંગ બાબતની મગજમારી હતી. ઓલરેડી મારે ઘરે ફર્નિચરનું કામ ચાલે છે, એટલે મારી ગાડી આગળ સોસાયટીમાં 6 નંબરમાં નરેશભાઈ ગઢવી, નરેશભાઈ કુંચાલા એ રહે છે, અને એમના ઘરથી 15 ફૂટ દૂર ગાડી મૂકી હતી, ત્યાંથી કોઈ સોસાયટીનો કોઈ રસ્તો નથી. પણ ત્યાં કોઈ પણ ગાડી મૂકે તો એ પોલીસ સ્ટેશનમાં છે, પોલીસમાં છે, વેસુ પોલીસ સ્ટેશનમાં. એટલે કાયમ સોસાયટીમાં કાયમ માટે પોલીસનો પેલો રોપ બતાવે છે. અને આજે ગાડી 2 દિવસથી મારી પડી હતી, અને એ ગાડીના લીધે એ મારી સાથે આજે ઝઘડો કર્યો એમણે, અને મને કીધું કે ગાડી અહીંયાથી તમે હટાવી લો એમ. તો ગાડી એમને કોઈ નડતી નહીં હતી, અને છતાં બી એણે ઝઘડો કર્યો. પછી થોડી ગાળાગાળો કરી, અને પછી છેલ્લે હાથાપાઈ પર આવી ગયા. તો એમણે મને માર્યો છે, અને સાથે મારા વાઈફ હતા. મારા વાઈફને બી ધક્કો મારીને એમના વાઈફે ફેંકી દીધા. મારા 77 વર્ષના મમ્મી છે, મોટી ઉંમરના, જેમને પગે ઘૂંટણની તકલીફ છે, ચાલવાની બી તકલીફ છે, છતાં એમને બી ધક્કો મારીને પાડી દીધા. અને કાયમ સોસાયટીમાં ભાઈની દાદાગીરી છે. ઓલરેડી હું સોસાયટીના ઉપપ્રમુખ પદ પર છું. એમનો મેન્ટેનન્સ ઘણા વખતથી બાકી છે, એટલે મેન્ટેનન્સની અમે ઉઘરાણી કરીએ છીએ. તો એની બાબતમાં બી અમે આગળ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી હતી એમના વિરુદ્ધમાં. પછી સમાધાન થયું, અને છતાં બી એમણે મેન્ટેનન્સ આપ્યો નથી. એટલે એ બી એક ખુન્નસ રાખે છે. બીજી વસ્તુ કે જે 2 બિલ્ડરના જે ઘર છે, એ ઘર અમે વેચાયા નથી, એટલે એ ઘર પાસે મેં ગાડી મૂકી હતી. છતાં બી બિલ્ડર સાથે એમને તકલીફ છે, અને હું બિલ્ડરને ત્યાં જોબ કરું છું, એટલે એ બી મારી પર ખુન્નસ રાખે છે. અને એના લીધે બી એ વધારે પડતું પેલું કર્યું છે એમણે એમ. અને રીતસર મારામારી કરી છે, અને એનો વિડીયો બી અમે બનાવ્યો છે. અને મારા વાઈફને માર્યું છે, મારા મમ્મીને માર્યું છે, એની વાઈફે, એનો છોકરો, અને એ ટોણે અમને સોસાયટીમાં માર્યું છે. અને સોસાયટીમાં કાયમ જ એ એમની દાદાગીરી રહી છે. એની અમે કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અહીંયા. તો 1.5 કલાક થઈ ગયો, તો બી હજુ પોલીસે ભાઈ આવ્યા નથી હજુ એમ. નરેશભાઈ હજુ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી. બરાબર. અને 1.5 કલાકથી અમે અહીંયા છે. પીઆઈ સાહેબ બી નથી. અમે કમ્પ્લેન કરવા FRI કરવા માટે આવ્યા છે, પણ એ છતાં FRI હજુ સુધી 1.5 કલાક થયો, FRI ફાટી નથી. છોડાવવા માટે બીજાની કોઈ